દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આવા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી ખંભાળિયામાં ભગવતી મેરેજ હોલ સામે આવેલી જલારામ ડેરીમાં એસઓજી પોલીસે દરોડા પાડીને કેમિકલ અને પાવડર દ્વારા બનાવવામાં આવતી નકલી ડેરી પ્રોડક્ટના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ડેરીના માલિક કેતન આસાણી દ્વારા મોટા પ્રમાણમાં પ્રતિબંધિત કેમિકલ અને પાવડરનો ઉપયોગ કરી નકલી દૂધ અને પનીર બનાવી લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા હતા। પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં સ્થળ પરથી દૂધ, દહીં, પનીર અને શ્રીખંડ સહિત અખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। તપાસ દરમિયાન અંદાજે 54 કિલો અખાદ્ય પનીરનો સ્થળ પર જ નાશ કરાયો હતો। પોલીસે લાખોની કિંમતનો સ્કીમ મિલ્ક પાવડર અને પનીર ફાળવા માટે વપરાતું એસિટિક એસિડ જપ્ત કરી સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એસઓજી શાખા દ્વારા જલારામ ડેરી ખાતે ચેકિંગ કરવામાં આવેલ, જે ચેકિંગ દરમિયાન દૂધ તેમજ અલગ અલગ અન્ય શ્રીખંડ, દહીં, પનીર જેવી ડેરી પ્રોડક્ટ્સ છે એ જથ્થાબંધ મળી આવેલ હતી। જે પ્રોડક્ટ્સમાં બનાવવામાં વપરાતી સામગ્રીઓ બાબતે ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા કેતનભાઈની પૂછપરછ કરવામાં આવેલ હતી। જે પૂછપરછમાં તેઓએ સંતોષકારક ખુલાસો નહીં કરેલ હોય તેમજ તે સામગ્રીઓ બાબતે આધાર પુરાવો રજૂ કરવાનું જણાવતા કોઈ સંતોષકારક આધાર પુરાવો રજૂ કરેલ ન હોય, જેથી તમામ મળી આવેલ પ્રોડક્ટ્સના સેમ્પલો કબજે કરી લેબ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવેલ।